યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. છે ભાઈ, જો મારી ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો નવી વિડીયો જોવાની તમને મજા આવે. તો આજ મારા મકાનનો સ્લેબ ભરવાનો છે. તો શું છે કે ઘણા દિવસો થઈ ગયા છે, 1-2 મહિના થઈ ગયા છે, 2 મહિના ઉપર થઈ ગયું છે ને આજ સ્લેબ ભરવાવાળા આવવાના છે. ને શું છે કે અમારે રિવાજ હોય અહીંયા ગામમાં કે સ્લેબ ભરાય એટલે ને આપણે હગા સંબંધીને બધાને બોલાવી અને જમવાનું કરીને લાડવા બનાવીને એવું બધું, તો એવું બધું બનાવવાનું છે. અને બહાર બધા મહેમાન બેઠા છે ને લીપવાળા હોતા આવી ગયેલા છે. લીપવાળા સ્લેબવાળા એ લીપ ફિટ કરે છે, કેટલી વાર લાગે એ જોઈએ આપણે, અને પછી વિડીયોમાં બનાવ્યો એટલે કેટલીક મોજ કરી જોઈએ આપણે. તો ફાઇનલી આપણે એને મોડું થઈ ગયું છે ભાઈ, ઘરે કંઈક એને સામાન લેવામાં હતા ને એટલે ભરતભાઈની શરૂઆત થઈ ગઈ છે. તો તગારા લેવા મીના છે અને સાય પાઈ દીધી છે આપણે બધાને. તો ભૂગલોભાઈ મારા હતા ને બધા આવેલા છે અને શરૂ થઈ ગયું છે. જોવો ભરતભાઈ ચડ્યા છે માથે અને ઉપરની આપણે કન્ડિશન જોઈ આવીએ. વધારી નાખ્યું છે પણ મારે થઈ ગયું છે મોડું. પોલાભાઈ આ બધા બીમ કાઢવા ત્રાણો થઈ ગયો તો હર્યો. તો બધા ઉપર એને તૈયારી કરવા મીના છે. ધનજીભાઈ ઊભા છે, ચોહરી મારવા આવેલા છે. ગોઠવી અને જો લારી બારી ગોઠવી દીધું. પાટિયા કામકાજ ચાલે છે. તો 2 લારી ગાઈ ભરાઈ જાય છે. ભરતભાઈ છે ને અમારે એટલું કામકાજ સંભાળે. મોટભાઈ પાડી ન દેતા હો. હા, થોડું ધ્યાન રાખજો ને ગદી જાય હતો. તો શું થાય કે જો લાઈન આ રીતના હોય, 3 જણા ઉપર છે અને મસ્ત કામકાજ ચાલુ કરવા મળ્યા છે. મારા હાડુભાઈ આવેલા છે, આ બીજા નાનકોડા એવા હાડુભાઈ આવેલા છે. અમારે શું છે કે રૂખડભાઈ આવેલા છે અને રમેશ કાકાની હજી હરિયાણી ફિટ કરે છે. ભૂગલાભાઈ છે અહીંયા, શિવાફુવા આવેલા છે. બીજા બધા શું છે કે ઘરે છે કંઈક એના રસોઈ ને એવું બનાવવાનું છે ને એટલે મારા દાદાની જો હે ને બધાને હિંદે છે ને એવું બધું કરવું પડે ને, કેમ કે અહીંયા એને નીચે રાખેલા છે. 2 જણ ભાઈ મારા બેટા ઉભા જ ના થતા હો. ભરતભાઈ હાલો ને ફાઇનલી આપણે એને સ્લેબ ભરવાનો હતો તો બધા આવેલા હતા. તો જમવા બેસી જશે. અમારે જીવન દાદા આવ્યા છે, આભાર એનો. જીવન દાદા આવ્યા, મનસુખ દાદા આવ્યા પણ છેલ્લે આવ્યા. હવાદીનો વાડ જઈને બેઠો પણ શું છે કે ઘરે કામ ચાલુ છે એટલે કાંઈ મોડું થઈ ગયું. મનસુખ દાદા હા એટલે જ કહું છું, તમારી ઘરે કામ ચાલુ છે ને બેની ઘરે કામ ચાલુ છે એટલે હવાદીના ડોકાણા નતા પણ અત્યારે તો આવ્યા છે એમ. હા શું છે નીતિનભાઈ? સાબુ ભરે રાજુભાઈ જમવા આવ્યા. જમી લીધા કે બાકી છે જમવાની? બાકી છે. હા, જમવા આવા ધાબુ ભરવાનું છે તો બધાને જમવા બોલાવ્યા. તો અમારા ભાભીની ને બધા મહેમાન આવેલા છે તો બધા જમવા બેસી જાય. લઈ લો હે ને સ્લેબ પૂરો થઈ ગયો છે ને ઉપર શું કહેવાય કે દાદરા હતા બનવા મળ્યા છે. તો પૂરો થઈ ગયો ભરતભાઈ? પૂરો થઈ ગયો ભરતભાઈ? પૂરો થઈ ગયો કે? હા પૂરો થઈ ગયો. હા મૂકો ઉતારો આ તો ઉતારો નહીં ભાઈ, એવું છે ઉતારવાની સ્ટાઇલ ભાઈ. અને એને દાદરા પૂરા થઈ ગયા છે. તો ઉપર આપણે જઈએ હમણાં થોડી વારમાં. હા કેટલી વાર પીવો તમે આખા દીમાં? એવું છે તો પણ 2 કલાકમાં 4 વાર ચા પીવા એટલે ભાઈ હે ને તમારું શરીર બને નહીં, હાટકા જ દેખાય ના. ભારે એકલી ચા ના પીવાની, માપમાં પીવાની હોય. તો દવા તમે હે ને તમે તો રમેશ કાકા કાંઈ બોલોમાં જ તે ખબર છે ને કે હમણાં હું બટકાને ચડાવી ઉપર. આ બધા આરામ કર્યો છે. ખોરો ખાધો કે તમે? તો હાલો ચા બહુ ન પીવાય તમારે. તમારી તો પીવો વાંધો નહીં પણ આ અમારે ધનજીભાઈ પીવે ને એ ખોટું છે કે હાટકા દેખાતા ને ચા પીવે. તો સ્લેબ વાળા વહી ગયા છે. જો મસ્ત સ્લેબ ભરાઈ જશે. વરસાદ આવ્યો નથી, વાતાવરણ છે ને આવું નવું છે એટલે કાંઈ વાંધો નથી. વાદળા હતા પણ શું છે કે વરસાદ આવ્યો નહીં, સ્લેબ ભરાઈ ગયો છે. સવારમાં શરૂઆત કરી ત્યાં સાટા ખરતા હતા, એ થોડીક તકલીફ પડતી પણ કાંઈ વાંધો ન આવ્યો. અને વરસાદ હવે આવે તો કાંઈ વાંધો નહીં, સ્લેબ ભરાઈ ગયો છે.
અને આવ્યા છીએ ઘરે એ કે શું છે કે મહેમાનને બધા આવ્યા હતા એ વૈયા ગયા ને ડીશો ને એવું બધું શું છે કે ધોઈને મૂકી દીધેલું છે તો પાછું મૂકવા તો જવું જોઈએ. અમારા નેતા પટેલને તો અહીંયા છે ધોવેશભાઈ છે. તો ફાઇનલી સ્લેબ ભરાઈ ગયો છે અને શું કહેવાય વરસાદના છાંટા આવે છે પણ કાંઈ વાંધો નહીં. ફોન કર્યા આપણે દુખડભાઈને અને ઘણાને ફોન કર્યા કે કાંઈ વાંધો ન આવે એમ. તો શું છે કે કાંઈ ઢાઈકું બાઈકું નથી પણ કારણ કે શું છે કે કઠણ થઈ ગયેલું છે કાંઈ વાંધો નહીં. આ બધું થોડુંક ઢીલું છે તો એમાંથી પાણી તો યુઝ જાય છે. બહુ વરસાદ નહીં આવતો છાંટા આવે છે પણ છાંટા કર્યા કરે ને તો થાકી ગયો છું આજ બહુ. સવારની વાત છે અત્યારે 7 વાગ્યા છે. સવારે 7 વાગ્યાની વાત છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો.